અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના અને કાયદો વ્યવસ્થા જોખમાવવાના ગંભીર આક્ષેપો સાથે મોટો વિવાદ ઊભો થયો છે। બાગેશ્વરના દિવ્ય દરબારમાં કથિત પ્રેતાત્માઓના નામે ધૂણતા લોકો દ્વારા પત્રકારો પર કરાયેલ હુમલા અને એક નિર્દોષ બાળકને ધૂણાવવાની ઘટનાને સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે। આ સમગ્ર ઘટનાક્રમને પૂર્વ નિયોજિત અને પ્લાન્ટેડ ઢોંગ ગણાવીને તેમણે બાબા પર અંધશ્રદ્ધાના ઓથા હેઠળ આર્થિક લાભ ખાટવાનો આક્ષેપ કર્યો છે। ડાકીની પીછાચીનીને ધૂણાવી લોકો પર હુમલો કરાવ્યો છે। આ મામલે પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ તાત્કાલિક મોટો ગુનો દાખલ કરવી જોઈએ। સૌરાષ્ટ્રના અગ્રણી સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમભાઈ પીપાડિયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાબા બાગેશ્વર સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી ખુલ્લો પડકાર ફેંક્યો છે। રાજકોટમાં યોજાયેલ દિવ્ય દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા પૂરી કરીને જાહેરમાં અનેક લોકોને ધૂણાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો છે। આ ઘટનાના સંદર્ભમાં પુરુષોત્તમભાઈ વેપાડિયાએ બાબાનું નામ લઈ સીધી ચેલેન્જ આપતા લખ્યું છે કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીના મીડિયા હાઉસમાં આવીને મોરે એટલે કે સામસામે ચર્ચા કરે ને જો તેઓ ચર્ચામાં ડાયપર ન બગાડી નાખે તો કહેજો। અગાઉ પણ બાબા બાગેશ્વર સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના ગંભીર આરોપો લગાવી ચૂકેલા પીપળિયાએ ગઈકાલે દિવ્ય દરબારમાં ભૂત પિશાચના નામે લોકોને ધૂણાવવાની કથિત ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે। જે રીતે ગઈકાલે ડ્રામા સર્જાયો, આ ડ્રામા વિશે શું કહેશો? બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે। બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે। જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો જેને માવઠાઓ કહે છે એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે। હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા। હનુમાન ચરિત્રો પર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી। જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા। એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી। આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા। ભૂત ગમે તેને મારવા માંડ્યું, પત્રકારો ઉપર પણ હુમલો થયો। ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો, એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા। જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે। એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધતિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો। પરંતુ એ જામબાદ પત્રકારોએ ડાકીની શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં। જો એ ડાકીની શાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત, પરંતુ આવું કાંઈ છે ને। આ ધતિંગ છે, આમાં પડવું ન જોઈએ। અને સૌથી ગંભીર બાબત એ છે
કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે. આ કેવડી મોટી અંધશ્રદ્ધા. આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો? કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. જયંતભાઈ, શું કહેશો ગઈકાલ જે ઘટના બની છે બાગેશ્વરની જે કથા, શું કહેશો? રાજકોટના રેસકોર્સના મેદાનમાં ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્રીજા દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખાસ કરીને ધૂણતા લોકો આવ્યા, માનસિક બીમાર લોકો આવ્યા, તેને ઉપચાર કરવા માટે પોતે એક પઠન કરે છે અને લોકો બીમાર વ્યક્તિઓ છે પોતાના શરીરનો પણ ખ્યાલ રાખ્યા વગર ધૂણતા હતા. આ કરુણ દ્રશ્ય જોઈ અને આપણને ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. બાબા બાગેશ્વરે દિવ્ય દરબારમાં આયોજકોએ જાહેરાત કરી હતી કે આવું કોઈ પણ જાતની પરચી કે આવા કોઈ પણ માનસિક ઉપચાર કરવામાં નહીં આવે, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નવા વિધેયક પ્રમાણે કાયદાનો ભંગ પણ કરેલ છે. નવો અમાનુષી કાયદો અને તેની પેટા કલમ 1 અને 1 અન્વયે અને કલમ 3 અન્વયે પણ ગુનાને પાત્ર થાય છે. અને બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો, ઔરંગાબાદ ખંડપીઠનો જે ચુકાદો આપેલો છે તેનું વિરુદ્ધનું પણ કૃત્ય કરવામાં આવેલું હોય અને પોલીસ તંત્રએ કડકમાં કડક કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. નવા જોગવાઈ પ્રમાણે પોલીસ તંત્ર આવા ચમત્કાર પ્રિય કોઈ પણ અને માનસિક ઈજા કરનારી પ્રવૃત્તિ ઉપર અટકાવી શકે છે અને કાર્યવાહી કરી શકે તેવો પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. બાબા બાગેશ્વરે કથાને બદલે લવ જેહાદ, પછી લોકોને ચાદર ચડાવી આવી અવળે માર્ગે વાળવાની પ્રવૃત્તિ કરી છે. લોકોની અંદર દ્વિધા ઉત્પન્ન, અસમંજસ ઊભી કરવાનો એમનો પ્રયાસ કર્યો છે, તેને જાથા વિરોધ કરે છે. આજરોજ પોલીસ તંત્રને અરજી આપી બાબા બાગેશ્વર વિરુદ્ધ અને આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અરજી અમે આપનાર છીએ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.